હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 2 દરેક બ્રાન્ચની અંદર જે સબ્જેક્ટ આવે છે એપ્લાઇડ મેથેમેટિક્સ એન્ડ એન્જિનિયરિંગ મેથેમેટિક્સ, એની અંદર આપણે ચેપ્ટર નંબર 2 જે છે ડિફરન્શિએશન એન્ડ ઇટ્સ એપ્લિકેશન એટલે વિકલન અને તેના ઉપયોગો, તેનો પાર્ટ નંબર 3 આપણે આજે ચર્ચા કરવાના છે. આજનો ટોપિક છે ચેન્જ રૂલ, સાંકળનો નિયમ. ઓકે, સાંકળનો નિયમ એટલે એક પછી એકના પાછળ બીજું, બીજાની પાછળ ત્રીજું હોય છે એની વાત કરવાના છે. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. જે વિદ્યાર્થી મિત્રો DDCT ની તૈયારી કરી રહ્યા છે એમના માટે પણ ખૂબ ઉપયોગી છે આ વિડીયોઝ છે, તો ખાસ ધ્યાન રાખશો વિદ્યાર્થી મિત્રો. આમાં પણ MCQ પૂછાતા હોય છે, એના નિયમો આવડવા જરૂરી છે. બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ, જે વિદ્યાર્થી મિત્રો હજી સુધી WhatsApp ગ્રુપની અંદર નથી જોઈન થયા તે ફટાફટ WhatsApp ગ્રુપની અંદર જોઈન થઈ જશો. સેમેસ્ટર 2 ની અંદર અભ્યાસ કરતા દરેક બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટે આપણે કોમન WhatsApp ગ્રુપ ચલાવી રહ્યા છે. એની અંદર હજી સુધી તમે જોઈન નથી તો ડિસ્ક્રિપ્શન બોક્સ ઓપન કરી WhatsApp ગ્રુપની લિંક ત્યાં મૂકેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો અને તમારા ફ્રેન્ડ્સને પણ જોઈન કરી શકો છો, જેની અંદર અમે દરેક ઇન્ફોર્મેશન શેર કરતા હોઈએ છીએ સ્ટડી રિલેટેડ. તો ફટાફટ જોઈન થઈ જશો અને દરેક ઇન્ફોર્મેશન મેળવતા રહેશો. બીજું ખાસ વિદ્યાર્થી મિત્રો કે આપણું જે એપ્લિકેશન છે એના ઉપર કોર્સ લોન્ચ કરેલા છે. ડિપ્લોમા સેમેસ્ટર 2 ના દરેક બ્રાન્ચના કોર્સ આપણે લોન્ચ કરેલા છે, જ્યાં તમને દરેક ક્વેશ્ચન વાઇઝ આન્સર દરેક સબ્જેક્ટના મળી રહેશે. જો એડવાન્સ તૈયારી કરવા માંગી રહ્યા છે તો ફટાફટ કોર્સ પરચેસ કરીને તૈયારી કરી શકો છો. હવે આજે વાત કરવાની છે ચેન્જ રૂલ્સ. તો ચેન્જ રૂલ્સ એક સિમ્પલ રૂલ્સ પ્રમાણેનો જ છે. તો હજી સુધી તમે પાર્ટ 1 અને પાર્ટ 2 નથી જોયો તો પહેલા પાર્ટ 1 અને પાર્ટ 2 જોઈ લેશો, જેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. કારણ કે જ્યાં સુધી તમને ફોર્મ્યુલાના આધારે એક્ઝામ્પલ નહીં આવડે ત્યાં સુધી તમે એક્ઝામ્પલ નહીં ગણી શકો. ઓકે, તો ખાસ જે વિદ્યાર્થી મિત્રો પાર્ટ 1 અને પાર્ટ 2 નથી જોયો એ લોકો ડિસ્ક્રિપ્શનમાં બોક્સમાં જઈ પાર્ટ 1 અને પાર્ટ 2 જોઈ લેશે, જેની લિંક મૂકેલી છે, અને પછી આ વિડીયો સ્ટાર્ટ કરવાનો છે. તો સાંકળનો નિયમ જે પૂછાતો હોય છે એક્ઝામમાં, તો આપણે વાત કરીએ સાંકળનો નિયમ શું હોય છે, એટલે કે ચેન્જ રૂલ્સ શું છે એની ચર્ચા કરવાના છે. તો ચેન્જ રૂલ્સની અંદર વિદ્યાર્થી મિત્રો સિમ્પલ સમજી લો કે અત્યાર સુધી આપણે આગળના વિડીયોમાં y બરાબર મને અહીંયા આપ્યું હોય sin x, તો y બરાબર sin x હોય તો સિમ્પલ શું કરતો હતો, dy upon dx is equal to sin x નું cos x થઈ જતું હતું. ઓકે, આ સિમ્પલ વિકલન છે, sin નું cos x થઈ જાય. પણ અહીંયા x ની જગ્યાએ મને શું આપેલું હોય, 2x આપ્યું હોય, x ની જગ્યાએ 2x આપ્યું હોય, તો અહીંયા મને એ ચેન્જ રૂલ્સ એપ્લાય કરવામાં આવે છે. sin x ની જગ્યાએ મને અહીંયા 2x આપ્યું હોય તો અહીંયા sin x એટલે આને હું થીટા ધારી લઈશ. પહેલા શું ધારી લઈશ, થીટા, એટલે sin થીટા નું શું થાય, cos થીટા, થીટા એટલે 2x થઈ જશે, અને જે 2x છે એનું ફરીથી વિકલન કરવું પડે, એટલે કે 2 કોન્સ્ટન્ટ છે અને x નું 1 થઈ જાય, એટલે y બરાબર 2 cos 2x. આ 2 ક્રોસ 2 ના થાય કારણ કે આ થીટા છે અને આ જ્યારે 2 છે એટલે 2 આગળ આવી જશે, એટલે y બરાબર 2 cos 2x થશે. આને કહેવામાં આવે છે ચેન્જ રૂલ્સ. ચેન્જ રૂલ્સનો મતલબ એવો છે કે જે અગર વિકલન હશે એના પાછળ બીજું કોઈ એક્સ્ટ્રા પદ હોય એનું પણ ફરીથી વિકલન કરવું પડે, એને આપણે કહીએ છીએ ચેન્જ રૂલ્સ કહીએ છીએ. ઓકે, ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આપણે એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ જોડવાથી આપણને વધારે આઈડિયા આવી જશે. તો એ વન બાય વન આપણે એક્ઝામ્પલ, મોસ્ટ ટાઈમ પે એક્ઝામ્પલ અહીંયા જોતા જઈએ. ચલો, ફર્સ્ટ મને અહીંયા એક્ઝામ્પલ આપ્યો છે કે sin x² નું વિકલન કરો, એટલે હું અહીંયા જે આપ્યું છે ને y બરાબર લઈ લઉં છું. y બરાબર અહીંયા આપ્યું છે sin બ્રેકેટમાં x². હવે થીટા બરાબર મને x² આપ્યો છે, નો પ્રોબ્લેમ. પહેલા હું x² ને થીટા ધારી લઉં છું એટલે sin થીટા થઈ ગયું. sin થીટા નું સિમ્પલ વિકલન શું થશે, ડિફરન્શિએશન શું થશે, cos થીટા થશે. તો હું અહીંયા શું કરું છું, dy upon dx, dy upon dx is equal to sin theta, તો sin theta નું થશે cos અને theta જે મારો છે x². ઓકે, અને પછી d આનું અલગથી વિકલન, d x² upon dx ફરીથી વિકલન કરી દઈએ એટલે એનું શું થશે, dy upon dx is equal to cos બ્રેકેટમાં x² તો છે, અહીંયા x² એટલે x ની n પાવર, સૂત્ર શું યુઝ થશે, x નો n, x નો n શું કહે છે, nx n minus 1. તો અહીંયા શું થશે, x raised to 2 છે તો x raised to 2 નું 2x2 minus 1 એટલે અહીંયા થશે મારું 2x થઈ જશે. 1 પાવર લખું યા ના લખું કોઈ ફરક પડતો નથી, એટલે હું આને આ રીતે સિમ્પલ લખી શકું, dy upon dx is equal to 2x into cos
एक्स स्क्वेर आ થઈ ગયો મારો dy by dx ચેન્જ રૂલ્સ એપ્લાય થઈ ગયો સિમ્પલ પાછળ x સ્ક્વેર હતું એનું ફરીથી વિકસાય એને થીટા તો પહેલા મેં કન્સિડર કરી જ લીધો છે થીટા મેં ધારી જ લીધો છે અને થીટા ધાર્યા પછી ફરીથી એનું વિકલન કરીશું એને કહેવામાં આવે છે ચેન્જ રૂલ્સ ઓકે ક્લિયર વિદ્યાર્થી મિત્રો એની ડાઉટ ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ અહીંયા કીધું છે log cos x નું વિકલન કરો હવે સમજી લો કે અહીંયા મને જે આપ્યું છે y બરાબર શું આપ્યું છે y બરાબર log અને અહીંયા આપ્યું છે cos x હવે મારા જોડે એવી કોઈ ફોર્મ્યુલા નથી કે log cos x ની કોઈ ફોર્મ્યુલા છે નહીં હા log વાળી એક ફોર્મ્યુલા છે કઈ છે વિદ્યાર્થી મિત્રો મારા જોડે log ની ફોર્મ્યુલા શું છે કે જો log x હોય તો એનું 1/x થાય 1/x વિકલન ડિફરન્શિએશન થાય તો હું આખા પદને x ધારી લઉં છું શું ધારી લઉં છું x તો log x નું શું થશે 1/x થશે હવે જે આપણે અહીંયા આઈડેન્ટિફાઈ કરવાનો છે જે ધારીએ છીએ આપણે અહીંયા જે એઝ્યુમ કરીએ છીએ એને આપણે ફરીથી વિકલન કરવાનું છે એટલે અહીંયા શું થશે કે dy/dx બરાબર 1/cos x તો થઈ જ જશે ઓકે પણ ઇન્ટુ d cos x નું ફરીથી વિકલન થશે વિકલન cos x નું ફરીથી વિકલન cos x નું તો 1/cos આને આખાને x ધારી તો log x નું શું થાય 1/x થઈ ગયું log x નું શું થાય 1/x થઈ ગયું તો 1/x આવી ગયો એટલે 1/x એટલે x શું છે cos x છે તો cos x આવી ગયું ઓકે હવે આ cos x નું ફરીથી વિકલન કરવું પડશે એટલે અહીંયા શું થશે dy/dx = 1/cos x ચલો cos x નું વિકલન શું થાય ચલો કેટલાને આવડે છે મને કોમેન્ટ કરો તો cos x નું વિકલન શું થાય વિદ્યાર્થી મિત્રો યસ cos x નું વિકલન શું થશે -sin x શું થશે -sin x એટલે મારો આન્સર આવશે dy/dx = -sin x / cos x થશે તો અહીંયા cos / sin ને આપણે શું કહીએ છીએ cos / sin ને tan x કહીએ છીએ તો -tan x આનો આન્સર આવી જશે શું આવશે -tan x તો આ થઈ ગયો મારો ચેન્જ રૂલ્સ ક્લિયર એકદમ ઈઝી છે કે જે વસ્તુ આપણે વધારે એક્સ્ટ્રા હોય છે એને x ધારી લઈએ છીએ અથવા થીટા ધારી લઈએ છીએ અને એનું ફરીથી વિકલન કરતા હોઈએ છે એને કહેવામાં આવે છે ચેન્જ રૂલ્સ ક્લિયર ઓકે વિદ્યાર્થી મિત્રો એની ડાઉટ એકદમ ઈઝી રીત હોય છે સિમ્પલ થોડી ધ્યાન રાખવાની છે થોડું ધ્યાન રાખજો ફોર્મ્યુલા આવડતી હશે તો ઈઝી થઈ જશે ઓકે ચલો નેક્સ્ટ જોઈએ એના પછીનો એક્ઝામ્પલ અહીંયા આપ્યું છે y બરાબર log sec x + tan x આપ્યું છે હવે જો log હોય એટલે પાછળ x હોય log x નું વિકલન શું થાય 1/x થાય એટલે હું આખા ટર્મને x ધારી લઉં તો log x નું વિકલન શું થાય વિદ્યાર્થી મિત્રો 1/x થઈ જશે તો સિમ્પલ આપણે અહીંયા એ જ કામ કરવાનું છે ફર્સ્ટ મને અહીંયા આપ્યું છે y જે આપ્યું છે લઈ લઈએ ચલો y બરાબર શું છે log બ્રેકેટમાં sec x + tan x ઓકે ચલો હવે અહીંયા શું થશે y dy/dx કરીએ તો dy/dx હવે હું આખાને x ધારી લઉં છું શું ધારું છું x ઓકે તો log x નું શું થશે 1/x એટલે શું થઈ જશે sec x + tan x થઈ ગયું sec x * tan x થઈ ગયું ઓકે 1/x થઈ ગયું હવે જે x ધાર્યું છે એનું ફરીથી વિકલન કરવું પડશે એટલે એનું વિકલન શું થશે વિદ્યાર્થી મિત્રો અહીંયા કે d બ્રેકેટમાં sec x + tan x અથવા જો બીજી રીતે લખવું હોય આ રીતે થઈ જશે ઓકે sec x + tan x થઈ જશે અથવા આપણે બીજી રીતે લખવું છે તો એને આપણે શું લખી શકીએ sec x નું ફરીથી sec x * tan x થઈ ગયું ઓકે અથવા d/sec x + dy u + v ની ફોર્મ્યુલા પણ અહીંયા એપ્લાય કરી શકો સેમ જ છે ચલો અહીંયા શું થશે dy/dx એમની 1/sec x + tan x એમની રાખીશ હવે મારો એનું વિકલન sec x નું વિકલન શું થાય આ સૂત્રો આવડે છે સૂત્રો નહીં આવડે તો આગળ જતા બહુ પ્રોબ્લેમ થશે એટલે મારી એક રિક્વેસ્ટ છે દરેક મિત્રોને કે ફોર્મ્યુલા ખાસ કરવાની છે sec x નું વિકલન શું થશે વિદ્યાર્થી મિત્રો sec x નું વિકલન થશે sec x * tan x થઈ ગયું sec x * tan x અને tan x નું વિકલન શું થશે sec² x થઈ જશે ઓકે આનું વિકલન થઈ ગયું ઓકે હવે હું આને આ રીતે લખી શકું dy/dx = આ બંનેમાંથી sec x કોમન નીકળશે તો હું sec x કોમન કાઢું છું તો અહીંયા શું વધશે tan x + sec x અને નીચે શું વધશે sec x + tan x sec x + tan x કટ થઈ જશે
તો વધ્યું શું મારું dy upon dx is equal to sec x. આ મારો આન્સર થઈ ગયો. સિમ્પ્લિફિકેશન જેટલું અપાતું હોય એટલું કમ્પલસરી વિદ્યાર્થી મિત્રો આપવાનું છે. ક્લિયર? તો એકદમ ઈઝી રીત છે. થોડું ધ્યાન રાખવાનું છે. શું ધ્યાન રાખવાનું? log હોય એના પાછળ આપણે x કહી દઈએ છીએ તો x થઈ log x નું 1 upon x તો કરી જ લઈએ છીએ અને પછી જે x અલગથી છે એનું ફરીથી વિકલન કરીએ છીએ. એમાં u plus v એટલે સરવાળો હોય, બાદબાકી હોય, ગુણાકાર હોય તો એ નિયમ લાગુ પાડવાનો છે. ક્લિયર? એની ડાઉટ? આમાં કોઈ ડાઉટ છે વિદ્યાર્થી મિત્રો? ઓકે. હવે બીજું ખાસ કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના કોમેન્ટ્સ આવતા હોય છે કે સર તમે આગળના વર્ષોના જે વિડીયો બનાવેલા છે એ વિડીયો ઇમ્પોર્ટન્ટ છે અમારા માટે, અમે એ વિડીયો વોચ કરી શકીએ? ઓબ્વિયસલી કરી શકો છો અને કરવાના જ છે વિદ્યાર્થી મિત્રો. કેમ કરવાના છે? કારણ કે અહીંયા જે મેં એક્ઝામ્પલ ગણાયા છે એ રીત ત્યાં પણ છે, પણ ત્યાં બીજા કોઈક એક્ઝામ્પલ લીધા હશે એટલે બધા એક્ઝામ્પલ તમારા કવર થઈ જશે. આ જે રીત છે એના આગળના વર્ષમાં બે વિડીયો અલગ અલગ બનાવેલા છે એટલે ચેન્જ રૂલ્સના કુલ ત્રણ વિડીયોઝ થશે. આ છે એના આગળની સાલના અને એની પણ આગળની સાલના વિડીયોઝ છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો એ પણ તમે વોચ લિસ્ટમાં જોઈ શકો છો. એનું પ્લે લિસ્ટ બનાવેલું છે, ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે. તો પ્લેલિસ્ટમાં જશો, સેમેસ્ટર 2 મેથેમેટિક્સ સર્ચ મારશો ત્યાં આખું પ્લેલિસ્ટ આવી જશે અને ત્યાંથી પણ તમે વિડીયોઝ જોઈ શકો છો. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. હવે અહીંયા log x² + a² આપ્યું છે, એનું dy by dx મેળવવાનું છે. હવે આને હું આખાને x ધારી લઉં તો અહીંયા મને y = બ્રેકેટમાં log અંડર રૂટ આપ્યું છે, x² + a² આપ્યું છે. ઓકે, નો પ્રોબ્લેમ. હવે આને x કહી દઉં તો x નો અંડર રૂટ આપ્યું છે. હવે વિદ્યાર્થી મિત્રો અંડર રૂટ x હોય તો મારે એને બીજી રીતે લખવું હોય તો શું લખી શકું? x નો 1/2 પાવર લખાય કે ના લખાય? લખાશે. અંડર રૂટ x હોય તો એનો 1/2 પાવર લખાશે. તો હું આને આ રીતે લખી શકું કે y = log બ્રેકેટમાં x² + a² એનો 1/2 પાવર લખાશે. ઓકે, હવે log નો નિયમ છે કે જે પાવર હોય પાવર ક્યાં આવશે? મલ્ટીપ્લિકેશનમાં આવશે. તો હું મલ્ટીપ્લિકેશનમાં y બરાબર અહીંયા y બરાબર 1/2 log બ્રેકેટમાં x² + a² થઈ જશે. ઓકે, હવે આખું અમારું શું થઈ ગયું? x થઈ ગયું. આ x થઈ ગયું, આખો x થઈ ગયો. ઓકે, તો 1/2 log x² + a² ને x તો log x નું 1 upon x થઈ જશે. ચલો હવે વિકલન કરીએ તો dy upon dx is equal to 1/2 તો એમની રહેશે, એ તો કોન્સ્ટન્ટ છે. ઓકે, ચલો અહીંયા શું થશે? 1 upon x² + a² થઈ જશે. થઈ ગયું. log x નું શું થશે? 1 upon x. 1 upon શું થઈ જશે? log x નું શું થશે? 1 upon x થઈ જશે. ઓકે, હવે અહીંયા શું છે? કોનું વિકલન કરવાનું બાકી છે? d બ્રેકેટમાં x² + a² upon dx આનું વિકલન થશે. તો અહીંયા શું થશે? dy upon dx બરાબર 1/2 બ્રેકેટમાં 1 upon x² + a². ઓકે, x² નું વિકલન શું થાય? x² નું વિકલન શું થાય? 2x² થાય. x નો n પાવર હોય, x નો n પાવર એનું વિકલન શું થાય વિદ્યાર્થી મિત્રો? યાદ છે? x નો n પાવર હોય તો x n આગળ આવી જશે, n - 1 થશે. ઓકે, તો અહીંયા શું થશે? x² નું વિકલન શું થશે? 2x. ઓકે, અને a નું શું થઈ જશે? 0. એ કોન્સ્ટન્ટ છે એટલે 0 થઈ જશે. ક્લિયર? એની ડાઉટ? ચલો હવે અહીંયા શું લખાશે? dy upon dx is equal to આ 2x અહીંયા શું લખાશે? આને હું અહીંથી લખી શકું 1 upon 2x² + 2a² અથવા અત્યારે આપણે 2 કોન્સ્ટન્ટ જ રાખીએ છીએ. ચલો અહીંયા 1 * અહીંયા 2 બ્રેકેટમાં x² + a² અને અહીંયા શું આવશે? 2x આવી જશે. આ 1 × 1 1 અને નીચે 2 એમની રાખ્યા છે. ઓકે, ચલો dy upon dx is equal to 2x upon 2 બ્રેકેટમાં x² + a². ઓકે, 2 2 કટ થઈ જશે મારા એટલે વધ્યું શું મારું? dy upon dx is equal to x upon x² + a². આ મારો આન્સર થઈ ગયો. ક્લિયર? એકદમ ઈઝી રીત હોય છે વિદ્યાર્થી મિત્રો. ફક્ત આઈડેન્ટિફાય કરવાનું છે કે કોને x ધારવો, કયા પદનું ફરીથી વિકલન કરવું, એ મેઇન ચેન્જ રૂલ્સમાં ઇમ્પોર્ટન્ટ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, એની ડાઉટ? આની અંદર કોઈ ડાઉટ છે તમને? ક્લિયર? કોઈ ડાઉટ હોય તો મને કોમેન્ટ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? ચલો એના પછી નેક્સ્ટ જોઈએ log બ્રેકેટમાં cos 2x. ચલો હવે અહીંયા x કોને ધારીશ? cos 2x ને x ધારીશ. cos 2x છે અને x ધારીશ તો અહીંયા શું થશે? પહેલું મને y આપ્યું છે.
ચલો અહીંયા શું આપ્યું છે y ઇઝ ઇક્વલ ટુ શું આપ્યું છે log cos 2x. ઓકે, તો હું પહેલા આને x ધારી લઉં છું, તો log x નું 1/x એટલે dy/dx ઇઝ ઇક્વલ ટુ 1/cos 2x એમની થઈ જશે. હવે અહીંયા વિકલન કોનું થશે d cos 2x/dx. ઓકે, આટલું થઈ ગયું. ચલો હવે અહીંયા શું થશે dy/dx એમની 1/cos 2x એમની. હવે આને હું x ધારી લઉં તો cos θ નું શું થશે આ પાછું x થઈ જશે ને અલગથી થવાનું ને cos 2x એટલે 2x ને મેં 2x ને શું ધારી લીધું 2x ને θ ધાર્યો તો cos θ નું શું થાય -sin θ. એટલે અહીંયા શું થશે -sin 2x થઈ ગયો -sin 2x થઈ ગયો. અને પછી પાછું વિકલન કરવું પડશે 2x નું ફરીથી વિકલન કરવું પડશે જે પ્રમાણે આપણે અહીંયા log 1/x કર્યું તો આનું વિકલન કર્યું, આનું વિકલનમાં 2x અલગ છે તો આને x ધારે તો cos x નું -x થઈ જશે, cos નું -sin θ થાય -sin θ થઈ ગયું. ઓકે, હવે હું આને આ રીતે લખી શકું dy/dx ઇઝ ઇક્વલ ટુ -sin 2x/cos 2x. ઓકે, અને અહીંયા શું થશે 2 એમની રહેશે અને x નું શું થઈ જશે 1. ઓકે, dy/dx sin/cos એટલે -tan 2x into 2 એટલે અહીંયા શું લખાશે dy/dx is equal to -2 tan 2x. ઓકે, માઇનસ આ 2 છે મેં એને આગળ લાવી દીધા છે. ક્લિયર? એકદમ ઈઝી રીત છે વિદ્યાર્થી મિત્રો. જેટલાને તમે x ધારો છો એને તમારું ફરીથી વિકલન કરવાનું રહેશે. ઓકે, એની ડાઉટ છે, કોઈ પણ ટાઈપનો ડાઉટ હોય તો મને કોમેન્ટ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. ચલો આટલું થઈ ગયું. હવે નેક્સ્ટ જોઈએ આપણે આના પછીનું એક્ઝામ્પલ. તો y બરાબર log બ્રેકેટમાં sin x upon 1 plus cos x આપ્યું છે. હવે અહીંયા જે x આપ્યો છે u upon v ના ફોર્મેટમાં છે, u upon v ના ફોર્મેટમાં. ઓકે, તો આનું થોડું સિમ્પ્લિફાય પહેલા લોગેરિધમ નો આપી દઈએ કે આપણે થોડું સમજીએ કે log x upon y હોય એને આપણે શું લખીએ છીએ વિદ્યાર્થી મિત્રો log x minus log y લખાય કે ના લખાય? લખાય કે ના લખાય? યસ યા નો? મને રિપ્લાય આપો તો આપણે લોગેરિધમ જો તમે બનીને ગયા હોય તો log x minus log y લખાય, log x upon log y તો log x minus log y લખાય. ઓકે, બેઝ સરખો હોય તો એ બેઝ આપ્યો નથી એટલે બેઝ સેમ જ હશે. તો આ રૂલ્સ પહેલા હું અહીંયા એપ્લાય કરું. જુઓ શું થશે y બરાબર log અહીંયા શું આપ્યું છે sin x આપ્યો છે અને નીચે 1 plus cos x આપ્યું છે, 1 plus cos x અને sin x આપ્યો છે. તો હું આને આને હું અહીંથી લખી શકું y બરાબર log બ્રેકેટમાં sin x minus log બ્રેકેટમાં 1 plus cos x થઈ ગયું આટલું. ઓકે, હવે સિમ્પલ આનું વિકલન કરીએ તો y નું વિકલન dy/dx. ચલો log x આને હું x ધારી લઉં તો log x નું શું થશે 1/sin x થઈ જશે અને કોનું વિકલન થશે d sin x નું ફરીથી વિકલન થશે. ઓકે, માઈનસ અહીંયા 1/1 plus cos x ધારી લઉં. ઓકે, આ x થાય તો 1/x થઈ ગયું અને કોનું વિકલન થશે d 1 plus cos x upon dx થઈ ગયું. ઓકે, હવે હું અહીંયા શું કરીશ dy/dx is equal to 1/sin x તો છે જ, sin x નું શું થઈ જશે cos x minus 1/1 plus cos x તો છે જ, 1 નું શું થઈ જશે 0 અને cos નું minus sin x થઈ જશે. થઈ ગયું આટલું. ઓકે, ચલો અહીંયા dy/dx is equal to cos upon sin ને શું કહેવાશે cot x કહેવાશે. ઓકે, minus 1/1 plus cos x. ઓકે, અને અહીંયા થઈ ગયું minus sin x થઈ ગયું. ઓકે, ચલો આને આપણે cot x નથી કહેતા, અહીંયા આપણે સિમ્પ્લિફિકેશન આપવું છે એટલે હું આને અહીંયા આ રીતના લખું છું સિમ્પ્લિફિકેશન આપવા માટે cos x upon sin x. ઓકે, ચલો અહીંયા શું થશે dy/dx is equal to cos x upon sin x. અહીંયા માઇનસ પ્લસ થઈ જશે અને આ શું થઈ જશે sin x upon 1 plus cos x થઈ ગયું આટલું. ઓકે, આ 1 plus cos x અહીંયા મલ્ટીપ્લાયમાં જશે એટલે dy/dx is equal to cos x તો છે જ અહીંયા 1 plus cos x, આ sin x અહીંયા મલ્ટીપ્લાયમાં જશે એટલે sin x તો છે જ ઓલરેડી અને અહીંયા શું થઈ જશે sin x અને નીચે શું થશે
સાઇન અને બ્રેકેટમાં 1 પ્લસ કોસ એક્સ થઈ ગયું આટલું. ઓકે, હવે આને આપણે સિમ્પ્લિફિકેશન આપીએ. ડીવાય અપોન ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ કોસ ઇન્ટુ કોસ, કોસ એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ પ્લસ સાઇન સ્ક્વેર એક્સ થઈ ગયું. ઓકે, અહીંયા શું થશે? સાઇન એક્સ અને અહીંયા 1 પ્લસ કોસ એક્સ થઈ ગયું. ક્લિયર. ચલો હવે અહીંયા શું થશે? ડીવાય અપોન ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન સ્ક્વેર એક્સ નું કોસ સ્ક્વેર એક્સ, સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર એક્સ ઇક્વલ ટુ 1 થઈ જશે. એટલે હું આને કોસ એક્સ પ્લસ 1 લખી શકું અને નીચે શું છે? સાઇન બ્રેકેટમાં 1 પ્લસ કોસ એક્સ છે. 1 પ્લસ કોસ 1 કોસ પ્લસ એક્સ બંને સાઈડમાં છે, ઉડી જશે. વધ્યું શું? ડીવાય અપોન ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન સાઇન એક્સ અને 1 અપોન સાઇન એક્સ ને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? 1 અપોન સાઇન એક્સ ને કહેવાશે કોસેક એક્સ. આનો આન્સર આવશે કોસેક એક્સ. ક્લિયર? એકદમ ઈઝી રીત છે, પણ આ બધા સૂત્રો ટ્રિગ્નોમેટ્રીના છે અને ટ્રિગ્નોમેટ્રીના સૂત્રો આવડવા જરૂરી છે. હજી સુધી તમને ટ્રિગ્નોમેટ્રીના આન્સર ના આવડતા હોય તો ફટાફટ ટ્રિગ્નોમેટ્રી કરી લેશો. એકવાર શાંતિથી આ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે, જોઈ લેશો. સિમ્પલ મેં અહીંયા ફરીથી સમજાવું શું કર્યું છે. પહેલા મને જે યર આપવામાં આવ્યું છે, મેં લોગેરિધમનું ફોર્મેટ ચેન્જ કર્યું કે લોગ બ્રેકેટમાં sin x પ્લસ 1 પ્લસ cos x એટલે x અપોન y હોય તો log x માઇનસ log y લખાય. તો મેં અહીંયા સિમ્પલ એ જ કર્યું છે કે log sin x કર્યું છે માઇનસ અને 1 log 1 પ્લસ cos x કર્યું છે. હવે આને ચેન્જ રૂલ્સ આના માટે અને આના માટે ચેન્જ રૂલ્સ અલગ લગાવ્યું એટલે log 1 upon x તો 1 upon x ને sin x ને x નું ફરીથી વિકલન કર્યું. આ log આને આખાને મેં x કહી દીધું તો 1 upon x થઈ ગયું અને x નું ફરીથી વિકલન કર્યું. 1 upon sin નું થઈ ગયું cos x, 1 નું થઈ ગયું 0, cos નું થઈ ગયું માઇનસ sin x. આ cos જોડે મલ્ટીપ્લાય થઈ એટલે 1 into cos થઈ ગયું, વચ્ચે માઇનસ sin x થઈ ગયું. આ માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ અને sin upon 1 plus cos. હવે એ ચોકડી ગુણાકાર, આ પદને અહીંયા મલ્ટીપ્લાય કર્યું, આ પદને અહીંયા મલ્ટીપ્લાય કર્યું અને આ બંનેનો ગુણાકાર થઈ ગયો. આ થઈ ગયું મલ્ટીપ્લાય. હવે બ્રેકેટ ઓપન કર્યું તો cos into 1 cos into cos square sin into sin square. તો cos square plus sin square is equal to 1 એટલે cos x plus 1 બંને ઉડી જશે તો 1 upon sin x ને કહેવાય cosec x. આ થઈ ગયો મારો આન્સર. ક્લિયર? એકદમ ઈઝી રીત છે વિદ્યાર્થી મિત્રો. થોડી મહેનતની જરૂર છે, થોડા સૂત્રોની જરૂર છે. ઈઝી આવડશે, મોસ્ટ IMP છે, ખાસ ધ્યાન રાખજો. પ્રેક્ટિસની જરૂર છે, કરી લેજો વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો હવે પાછો એક એના જેવો જ છે કે શું છે? log 1 plus sin x ને 1 minus x, પણ અહીંયા વધારાનું અંડર રૂટ છે. હવે આગળ મેં તમને અંડર રૂટની પ્રોસેસ બતાવી કે અંડર રૂટ x હોય, આના જેવું કે એક્ઝામ્પલ જોયું હતું કે અંડર રૂટ x હોય એને આપણે શું લખીએ છીએ? x ની 1/2 પાવર લખીએ છીએ. તો એ જ વસ્તુ પહેલા હું અહીંયા એપ્લાય કરું. જો શું થશે? y is equal to log અંડર રૂટ 1 plus sin x અને 1 minus sin x છે. ઓકે, તો હું આને અહીંથી લખી શકું y બરાબર y is equal to log બ્રેકેટમાં 1 plus sin x અને 1 minus sin x એનો 1/2 પાવર થઈ જશે. 1/2 પાવર ક્યાં આવશે? આગળ. તો 1/2 log અહીંયા શું થશે? 1 plus sin x થઈ ગયું અને અહીંયા 1 minus sin x થઈ ગયું આટલું. ઓકે, 1/2 આગળ આવી ગયું. હવે 1/2 આગળ આવી ગયું વિદ્યાર્થી મિત્રો. હવે આપણે શું કરીશું કે આના માટે પાછું log નો નિયમ, log x upon y નો નિયમ લાગુ કરીએ. એટલે અહીંયા y બરાબર 1/2 એમ રાખીશ બ્રેકેટની અંદર log 1 plus sin x minus log 1 minus sin x. ઓકે, થઈ ગયું. હવે આપણે વિકલન કરીએ તો y નું વિકલન થશે dy upon dx. 1/2 કોન્સ્ટન્ટ છે એટલે એમ નીમ રહેશે. ચલો અહીંયા બ્રેકેટમાં કરું તો log આને x ધારું છું તો log x નું થશે 1 upon 1 plus sin x. ઓકે, આનું વિકલન થશે 1 plus sin x નું વિકલન બાકી. ઓકે, upon dx વચ્ચે માઇનસ. ચલો log 1 upon x એટલે 1 minus sin x. ઓકે, અને આનું વિકલન થશે d બ્રેકેટમાં 1 minus sin x upon dx. થઈ ગયું આટલું. ચલો અહીંયા શું થશે? dy upon dx is equal to 1/2 1 upon 1 plus sin x. ચલો 1 નું વિકલન શું થશે? 0 અને sin નું થઈ જશે cos x. થઈ ગયું આટલું. વચ્ચે માઇનસ 1 upon 1 minus sin x એમ નીમ રાખીશ. 1 નું 0 minus cos x
ઓકે આ cos x અહીંયા મલ્ટીપ્લાય થઈ જશે એટલે dy upon dx is equal to 1/2 એમની અહીંયા થઈ જશે cos x upon 1 plus sin x minus અહીંયા minus cos x upon 1 plus 1 minus sin x ક્લિયર આ બ્રેકેટમાં છે અત્યારે ઓકે આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે dy upon dx is equal to 1/2 cos x upon 1 plus sin x plus cos x 1 minus sin x થઈ જશે થઈ ગયું આટલું ઓકે હવે અહીંયા આ મલ્ટીપ્લાય થશે આ પદ અહીંયા મલ્ટીપ્લાય થઈ જશે આ બંનેનો નીચેનો મલ્ટીપ્લાય થઈ જશે એટલે શું લખાશે dy upon dx is equal to 1/2 cos bracket માં 1 minus sin x plus cos x 1 plus sin x અને નીચે શું થશે 1 plus sin x અને 1 minus sin x થઈ ગયું આટલું ઓકે dy upon dx is equal to 1/2 એમની ચલો અહીંયા શું થશે cos x minus sin x into cos x પછી પ્લસ cos x અને શું થશે sin x into cos x અને નીચે શું થશે મારું 1 minus sin a minus b a plus b લે 1 નો સ્ક્વેર 1 અને sin સ્ક્વેર x ઓકે sin સ્ક્વેર x એટલે શું કહેવાય વિદ્યાર્થી મિત્રો 1 minus sin સ્ક્વેર x એટલે શું કહેવાશે cos સ્ક્વેર x કહેવાશે આ બધા સાના સૂત્રો છે ટ્રિગ્નોમેટ્રીના છે આ માઇનસ sin into cos પ્લસ sin into cos ઉડી જશે એટલે અહીંયા વધ્યું શું 2 cos x અને અહીંયા થશે cos સ્ક્વેર x ઓકે લખાશે એટલે અહીંયા હું dy upon dx બરાબર આ 1/2 અંદર મલ્ટીપ્લાય થઈ જશે એટલે 2 cos x upon 2 cos x ગુણ્યા cos x લખાશે ચલો 2 cos x 2 cos x cos square x એટલે cos x into cos x લખાશે ઓકે વધ્યું શું dy upon dx is equal to 1 upon cos x એટલે dy upon dx 1 upon cos ને કહેવાશે sec x મારો આન્સર આવશે sec x ક્લિયર એકદમ ઈઝી રીત છે વિદ્યાર્થી મિત્રો થોડી ધ્યાન રાખશો એટલે આન્સર આવી જશે ઓકે ક્લિયર એની ડાઉટ આની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે મેં પહેલા અહીંયા શું કર્યું છે ફરીથી સમજી લો કે અહીંયા જે લોગેરિધમમાં અંડર રૂટ છે એને 1/2 બનાવી દીધું છે 1/2 ઘાત એને આગળ લાવી દીધી છે પછી આ લોગનું સ્વરૂપ log x minus log y નું સ્વરૂપ લઈ લીધું આ log x નું સ્વરૂપ log y નું આનું અલગથી વિકલન 1 plus sin x નું અલગથી વિકલન log x નું 1 upon x અને 1 minus sin x નું અલગથી વિકલન કર્યું અને પછી એનું સિમ્પ્લિફિકેશન આપી દીધું છે ક્લિયર વિદ્યાર્થી મિત્રો તો એકવાર શાંતિથી ચેક કરી લેશો ઓકે કોઈ પણ ટાઈપનો ડાઉટ ના હોવો જોઈએ વિદ્યાર્થી મિત્રો ક્લિયર બહુ મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે તો આ હતા આપણા ચેન્જ રૂલ્સ જે ચેન્જ રૂલ્સની અંદર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ હોય છે જે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો એક પણ ટાઈપનો ડાઉટ ના હોવો જોઈએ પૂછાશે જીટીયુના એક્ઝામમાં તો આ બધા જ મેથડ મેં બતાવી દીધી છે ચેન્જ રૂલ્સની તો એકવાર શાંતિથી જોઈ લેજો હવે આના પછી આપણે ગુંટ વિધેય એટલે કે ઇમ્પ્લિમેન્ટ ફંક્શનની આપણે વાત કરવાના છે નેક્સ્ટ વિડીયોની ત્યાં સુધી તમે ચેન્જ રૂલ્સ આખો એક્ઝામ્પલ જેટલા એક્ઝામ્પલ પરફેક્ટલી ગણી લેશો વિદ્યાર્થી મિત્રો એના વિડીયોઝ જે અહીંયા મેં બનાવ્યા છે જોઈ લેશો આગળના વિડીયો પણ બનાવેલા છે એમાં પણ ચેક કરી લેશો વિદ્યાર્થી મિત્રો જેથી કોઈ પણ ટાઈપનો ડાઉટ ના રહે બીજું ખાસ હજી સુધી તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે બીજું ઇમ્પોર્ટન્ટ નોટિસ કે WhatsApp ગ્રુપ આપણું એક્ટિવ છે સેમેસ્ટર 2 ની દરેક બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટે તો હજી સુધી તમે WhatsApp ગ્રુપની અંદર જોઈન ના હોય તો ફટાફટ જોઈન થઈ જશો અને ત્યાંથી તમે દરેક ઇન્ફોર્મેશન મેળવી શકો છો અને આપણે આના ટોટલી કોર્સ લોન્ચ કરેલા છે દરેક બ્રાન્ચના દરેક સબ્જેક્ટના કોર્સ લોન્ચ કરેલા છે તો ફટાફટ એક કોર્સ પરચેસ કરીને એડવાન્સ તૈયારી કરી શકો છો આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો જય હિન્દ જય ભારત